તો મિત્રો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। કેમ છે ડાયરાને બધા મોજમાં ને? અને ભાઈ જો મોજમાં ન હોય ને તો આ વિડીયો પૂરો જોજો, મન પ્રફુલ્લિત થઈ જશે એની ગેરંટી તમારો ભાઈ આપે છે। ભાઈઓ આજ તો એવી વાત લઈને આવ્યો છું કે સાંભળીને તમારી આંખો ફાટી જશે અને કાન તરસતા થઈ જશે। આપણી રેલવેમાં અત્યારે જે ધબધબાટી બોલે છે, જે નવા કામોના ભડાકા થાય છે, એ જોઈને તો એમ થાય છે કે હવે ગાડું પાટા ઉપર નહીં પણ સીધું હવામાં ઉડશે। અને ઉડે પણ કેમ નહીં। અમરેલીના પાટા ઉપર હવે જ્યારે મોટી લાઇનના એન્જિન સુસવાટા મારતા નીકળશે ત્યારે ભલભલાના કાળજા ઠરશે। તમને એમ થતું હોય છે કે તમારો ભાઈ આજ આટલો બધો ફોર્મમાં કેમ છે? તો સાંભળો, ભલા માણસ, વાત જ એવી છે। વર્ષોથી જેની તમે વાટ જોતા હતા, જે સમાચાર સાંભળવા માટે આખું અમરેલી અને ખીજડીયા આતુર હતું, એ સમાચાર લઈને આજ તમારો ભાઈ મેદાનમાં આવ્યો છે। લોકોની ભયંકર ડિમાન્ડ હતી, જનતા રસ્તે ઉતરી આવી હતી કે ભાઈ આ નવી બ્રોડગેજ લાઇનનું કામ ક્યાં પહોંચ્યું એ જણાવો। આજ તો અમરેલીના પાટા ગરમ કરી નાખે એવી ખબર છે। ખીજડીયાથી અમરેલી સુધી જે નવી બ્રોડગેજ લાઇન નખાઈ રહી છે, એમાં કેટલું કામ પૂરું થયું છે, કેટલા પુલ બન્યા છે અને ગાડી ક્યારે દોડશે, એની એવી વિગતવાર વાત કરવાની છે કે તમે કહેશો કે વાહ ભાઈ વાહ, તે તો આજ મોજ કરાવી દીધી। હાલો હવે ઝાઝી પંચાયત પડતી મૂકવી અને ચા પાણી પી લીધા હોય તો સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ અમરેલીના પાટા ઉપર અત્યારે શું નવા જૂની થઈ રહી છે અને તમારો ભાઈ તમારા માટે શું ખાસ અપડેટ લાવ્યો છે। હવે સાંભળજો મારા વડીલો, જે ખીજડીયાથી અમરેલી સુધીનું 17 કિલોમીટરનું અંતર કાપવામાં વર્ષો વીતી ગયા, એમાં હવે તમારો ભાઈ તમને રાજીના રેડ કરી દે એવા સમાચાર લાવ્યો છે। પહેલી વાત તો એ કે ભાઈ પાટા નખાઈ ગયા છે અને ક્યાં સુધી? છેક અમરેલી બાયપાસ સુધી લોખંડના પાટાની લાઈન સીધી દોર જેવી બિછાવી દીધી છે। હવે તો એન્જિન ખાલી સીટી મારે એટલી જ વાર છે। અને હા, તમે કહેતા હતા ને કે ઓલા પુલનું શું છું, તો સાંભળી લો, વચ્ચે જેટલા નાના મોટા પુલ આવતા હતા એનું કામ હવે પૂરું થવાના આરે છે। કારીગરો મંડી પડ્યા છે અને હવે કોઈ ડખો નથી રહ્યો। એટલું જ નહીં, હવે તો આધુનિક જમાનો આવ્યો છે એટલે ઓલા ઇલેક્ટ્રિક થાંભલા પણ લાઇનસર ઊભા કરી દીધા છે। એટલે કે ભવિષ્યમાં જ્યારે ઇલેક્ટ્રિક એન્જિન આવશે ત્યારે સુસવાટા મારતી ગાડી નીકળશે। પણ સૌથી મોટો ધડાકો તો હવે સાંભળો, તમારો ભાઈ તમને પાકી ખબર આપે છે કે ખીજડીયા સ્ટેશનમાં અમરેલી તરફ જતી લાઇન ઉપર સિગ્નલો પણ તૈયાર થઈ ગયા છે। લાલ લીલી લાઇટો હવે ઝબકવા માંડી છે। ભલા માણસ, અને સૌથી ગરમાગરમ સમાચાર, તમે માનશો નહીં, પણ રેલવેનો માલસામાન લેવા મૂકવા માટેની ટ્રેન છેક અમરેલી બાયપાસ સુધી ચાલુ પણ થઈ ગઈ છે। હા ભાઈ, ટ્રેન એક આખો રાઉન્ડ પણ મારી લીધો છે। એટલે સમજી લો કે પાટા હવે ટેસ્ટ થઈ ગયા છે અને બહુ જલ્દી તમારી ફેવરિટ પેસેન્જર ગાડીઓ પણ આ પાટા ઉપર દોડતી થશે। હવે ડાયરાને એક ખાસ વાત કહેવાની છે। ભાઈ અમરેલી બાયપાસ સુધી કામ તો એવું જોરદાર હાલે છે ને કે જોતા જ રહી જાઓ। પણ શું કરીએ, ત્યાં રેલવેના કાયદા કડક છે અને ફોટા લેવાની સખત મનાઈ હતી। એટલે તમારો ભાઈ કાયદા તોડે એવો તો છે નહીં, પણ નજરે જોઈને જે લાવ્યો છે એ વિગત કોઈ કેમેરામાં નહીં મળે। કેમેરો ભલે ને ન ચાલ્યો, પણ તમારા ભાઈની આંખું બધું જોઈને આવી છે। જે 17 કિલોમીટરની વાત મેં કરીને, એ પાટા ઉપર જ્યારે માલગાડીઓનો પહેલો રાઉન્ડ વાગ્યો ત્યારે જે ધબધબાટી બોલી એ સાંભળવા જેવી હતી। ભલે અત્યારે મારી પાસે ઝાઝી તસવીરો નથી, પણ મારી વાત ઉપર વિશ્વાસ રાખજો, ખીજડીયાના સિગ્નલ હવે લાલ પીળા થવા માંડ્યા છે અને ઇલેક્ટ્રિક થાંભલા તો જાણે લશ્કરના જવાનો ઊભા હોય એમ લાઇનસર ગોઠવાઈ ગયા છે। અમરેલીવાસીઓ હવે હરખના તેડા મોકલી ગયો, કારણ કે બહુ જલ્દી આ પાટા ઉપર જનતાની ગાડી પણ દોડશે। હવે સાંભળજો ભાઈઓ, પાટાની વાત તો તમારા ભાઈએ કરી દીધી, પણ હવે અસલી મજા તો સ્ટેશનની છે।
તમે અમરેલીના નવા રેલવે સ્ટેશન બાજુ આંટો માર્યો છે? અરે ભલા માણસ, ત્યાં તો આખું રૂપ બદલાઈ ગયું છે. ખાસ નોંધ લેજો, નવા સ્ટેશનનું બાંધકામ હવે પૂરું થઈ ગયું છે. ઇમારત તો એવી ઝાકઝમાળ ઊભી કરી દીધી છે કે તમને એમ થાય કે આ અમરેલી છે કે મોટું શહેર. અને અત્યારે ત્યાં પ્લેટફોર્મનું કામ ફૂલ ગુલાબી તેજીમાં હાલે છે. કડિયા અને મજૂરો મંડી પડ્યા છે, કારણ કે હવે મોડું કરવું એ પોહાય એમ નથી. પણ સૌથી જોરદાર વાત કઈ છે ખબર? તમારો ભાઈ તમને અંદરની વાત જણાવે છે. અહીંયા કોઈ એક પ્લેટફોર્મ નથી બનવાનું, પણ મીટર ગેજ અને બ્રોડ ગેજ આ બંનેના અલગ અલગ પ્લેટફોર્મ બનવાના છે. એટલે કે જૂની યાદો પણ તાજી રહેશે અને નવી દુનિયા સુસવાટા પણ સાંભળશે. એક બાજુ નાની લાઈન અને બીજી બાજુ આ મોટી બ્રોડગેજ લાઈન. જ્યારે આ બંને પ્લેટફોર્મ ધમધમતા થશે ને, ત્યારે અમરેલી સ્ટેશનનો નજારો જોવા જેવો હશે. ભલે અત્યારે ફોટા લેવાની મનાઈ હોય, પણ તમારો ભાઈ જે કહી રહ્યો છે ને, એ નરી વાસ્તવિકતા છે. બસ હવે થોડાક દી ખમી જાઓ, પછી તો અમરેલી રેલવેના નકશામાં ગાજતું થઈ જવાનું છે. અમરેલી અને આજુબાજુના સેન્ટરો હવે સીધા દેશના મોટા શહેરો સાથે રેલવે માર્ગે જોડાઈ જશે. ખેતીવાડીનો માલસામાન અને ખાસ કરીને અમરેલીનું હીરા ઉદ્યોગનું કામકાજ હવે વધુ ઝડપી બનશે. અત્યાર સુધી જે લોકોએ બસમાં ધક્કા ખાવા પડતા કે પ્રાઇવેટ ગાડીઓ ભાડે કરવી પડતી, એમના માટે હવે ટ્રેન સસ્તો અને આરામદાયક રસ્તો બની જશે. 17 કિલોમીટરની આ લાઇન ખીજડીયા જંકશનથી કનેક્ટ થતી હોવાથી લાંબી મુસાફરી આસાન થશે. ખીજડીયા અને અમરેલી બાજુ આવતા શ્રદ્ધાળુઓ માટે હવે રસ્તો સાવ ખુલ્લો થઈ જશે. બ્રોડગેજ લાઇન આવવાથી દૂર દૂરથી યાત્રિકોને ટ્રેન પકડીને સીધા અહીં જ આવી શકશે. નવું સ્ટેશન અને ડબલ પ્લેટફોર્મ બનવાથી સ્ટેશન વિસ્તારમાં નવી દુકાનો, હોટલો અને રોજગારીની તકો ઊભી થશે. ઇલેક્ટ્રિક પોલ નખાઈ ગયા છે, એટલે ભવિષ્યમાં જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ થશે, ત્યારે સુસવાટા મારતી ગાડી પલક ઝબકાવતા સ્ટેશને પહોંચાડી દેશે, જેથી સમયની મોટી બચત થશે. જે રીતે માલગાડીનો પહેલો રાઉન્ડ વાગ્યો છે, એ જોતાં લાગે છે કે હવે મોટા પાયે માલસામાનની આવક જાવક રેલવે દ્વારા થશે, જે સ્થાનિક નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનશે. ભાઈઓ, આ ખાલી 17 કિલોમીટરના પાટા નથી, આ તો આપણા અમરેલી જિલ્લાના ઉડાનની પાંખો છે. ખીજડીયા સુધીની 17 કિલોમીટરની નવી નકોર બ્રોડગેજ લાઇનની આખી રામાયણ તમારા ભાઈએ તમને સ્ટેશનના નવા બિલ્ડિંગથી લઈને પ્લેટફોર્મના કામ અને છેક બાયપાસ સુધી જે માલગાડીનો રાઉન્ડ વાગ્યો છે, એ બધાય પાકા સમાચાર આપી દીધા છે. હવે ઘડીક વિચારો તો ખરા. ભલા માણસ, જ્યારે આ લાઇન ઉપર એક્સપ્રેસ ગાડીનું એન્જિન ગાજશે, ત્યારે અમરેલીના વેપાર ધંધામાં કેવી ધબધબાટી બોલશે. આ માત્ર પાટા નથી નખાતા, આ તો અમરેલીના વિકાસના દ્વાર ખુલી રહ્યા છે. લોકો વર્ષોથી આતુર હતા અને હવે એ આતુરતાનો અંત બહુ છેટો નથી. મને ખબર છે કે તમને ફોટા જોવાની બહુ ઈચ્છા હતી, પણ રેલવેના કાયદા મુજબ મનાઈ હતી, એટલે તમારા ભાઈએ જેટલું બની શક્યું એટલું તમારી સામે લાવ્યો છે. પણ વિશ્વાસ રાખજો, આ કામ હવે કોઈના રોક્યા રોકાય એમ નથી. બસ હવે તો મુહૂર્ત જોવાનું બાકી છે કે ક્યારે પહેલી પેસેન્જર ગાડી આ પાટા ઉપર દોડશે. જો તમને તમારા ભાઈની આ મહેનત અને કાઠિયાવાડી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, અમરેલીના જેટલા ગ્રુપ હોય એ બધાએ ગ્રુપમાં વિડીયોને તાબડતોબ બોલાવી દેજો, જેથી બધાને ખબર પડે કે આપણું અમરેલી હવે રેલવેના પાટા ઉપર દોડવા તૈયાર છે. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ ખખડધજ અપડેટ લઈને તમારો ભાઈ ફરી પાછો આવશે. ત્યાં સુધી બધાને રામ રામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.